વિદ્યાર્થી મિત્રો, ઈ અભ્યાસ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિના માપો ચેપ્ટર શીખી રહ્યા છે। એની અંદર અગાઉ આપણે મધ્યકના દાખલા શીખીને આવ્યા છે। તો આજે આપણે એક નવું માપ જે મધ્યક છે એના વિશે માહિતી મેળવીશું। પહેલા આપણે થિયરી જોઈ લઈએ અને પછી આપણે દાખલા પર જઈશું। ધ્યાન આપજો કે મધ્યવર્તી સ્થિતિનું એક બહુ પ્રચલિત અને અગત્યના માપ મધ્યક વિશે આપણે અભ્યાસ કર્યો, એટલે કે આપણે મધ્યક દાખલા શીખીને આવ્યા। આ પ્રકરણમાં મધ્યવર્તી સ્થિતિના બીજા એક અગત્યના માપ મધ્યકનો અભ્યાસ આપણે કરીશું, એટલે કે હવે આપણે મધ્યકનો અભ્યાસ કરવાના છે। મધ્યકનું માપ માહિતીના અવલોકનોની મધ્યમાં આવતા અવલોકનની કિંમત ઉપર આધાર રાખતું હોવાથી તેને સ્થાનીય સયાસ માપ કહેવામાં આવે છે। આ જે માપ છે મધ્યક, એ કયું માપ કહેવાય? સ્થાનીય સયાસ માપ કહેવાય। કેમ? કારણ તમે જે માહિતી આપવામાં આવેલી હોય છે તો એ માહિતીની વચ્ચોવચ્ચ જે માહિતી આવેલી હોય, જે વચ્ચે માહિતી પર આધાર રાખે છે, એટલા માટે એને સ્થાનીય સયાસ માપ કહેવામાં આવે છે। આગળ વાંચીએ આપણે કે જો અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમની મધ્યમાં આવતા અવલોકનને મધ્યસ્થ કહેવામાં આવે છે। તમને જે માહિતી આપવામાં આવેલી હશે તો એ માહિતીને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની હોય, કાં તો પછી તમારે ગોઠવવાની ઉતરતા ક્રમની અંદર। પછી આપણે વચ્ચોવચ્ચ બરાબર વચ્ચોવચ્ચ જોવાનું કે કઈ કિંમત આવે છે એ મધ્યસ્થ માપ ગણાશે। આગળ વાંચીએ આપણે અડધા અવલોકનો મધ્યસ્થી ઓછી કે તેના જેટલી કિંમત ધરાવતા હોય છે, જ્યારે અડધા અવલોકનો મધ્યસ્થી વધુ કે તેના જેટલી કિંમત ધરાવતા હોય છે। તમે જે માહિતી આપવામાં આવેલી હોય, મધ્યસ્થ મતલબ થાય વચ્ચે વચ્ચ આવતું માપ। તો જે વચ્ચોવચ્ચ માપ આવે એની કરતા વચ્ચે મધ્યસ્થ આવે તો એના કરતા અમુક કિંમત ઓછી હોય, અમુક કિંમત વધારે હોય। સિમ્પલ વસ્તુ સાથે મધ્યકની આપણે વ્યાખ્યા જોઈ લઈએ। ચાલો, મધ્યસ્થ ઇંગ્લિશમાં કહેવાય મીડિયન। શું કહેવાશે? મીડિયન। તો એના માટેની સંજ્ઞા કઈ બનશે? સંજ્ઞા એમ થશે। વાંચીએ આપણે આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે અવલોકન માહિતીની બરાબર મધ્યમાં આવે છે તેને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે। આપણને જે માહિતી આપવામાં આવેલી હશે તો આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે વચ્ચોવચ્ચ માહિતી આપણને મળે છે, જે આપણને વચ્ચોવચ્ચ માપ મળે છે, એને કહેવાય મધ્યસ્થ। બરાબર? તેને એમ વડે દર્શાવવામાં આવે છે। કેમ લખાય એમ? કારણ કે મધ્યસ્થને કહેવાય મીડિયન, એટલે એને એમ વડે દર્શાવવામાં આવે છે। મધ્યસ્થ આપેલી માહિતીના ક્રમમાં ગોઠવેલ અવલોકનના બે સરખા ભાગ પાડે છે। માહિતીના અડધા અવલોકનો મધ્યસ્થ કિંમતથી નાના હોય, જ્યારે અડધા અવલોકનો મધ્યસ્થ કિંમતથી મોટા હોય છે। અત્યારે જોઈએ આપણે તે પ્રમાણે આમ મધ્યસ્થને સરેરાશનું સ્થાનીય માપ ગણી શકાય। ચાલો, તો એની વાત કરીએ આપણે તો એક થોડું ઉદાહરણ લઈએ આપણે। માનો કે તમને કોઈ માહિતી આ પ્રકાર આપેલી છે, ભલે બધી બહુ સંખ્યાની અંદર છે, એ માની લઈએ આપણે। તો મધ્યસ્થ કોને કહેવાય? તો આ જે માહિતી હશે આપણી પાસે તો વચ્ચોવચ્ચ એમ બરાબર વચ્ચોવચ્ચ એને આપણે મધ્યસ્થ કહી શકીએ। અડધા માપ મધ્યસ્થ કરતા ઓછા હશે, અડધા માપ મધ્યસ્થ કરતા વધારે હશે, બસ એટલું કહેવા માંગે છે। મધ્યસ્થ કોને કહેવાય? કે જે માહિતી તમને આપવામાં આવેલી છે એ માહિતીને કાઢો ચોથા ક્રમમાં ગોઠવો, કાઢ્યા પછી ઉત્તરા ક્રમમાં ગોઠવો, પછી જે વચ્ચોવચ્ચ જે માપ તમને મળશે એ મધ્યસ્થ માપ કહેવાશે। આગળ વાંચીએ આપણે હવે કે જો આપેલા n અવલોકનને તેમની કિંમત અનુસાર ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો મધ્યસ્થ m બરાબર સૂત્ર બનાવવાનું છે આપણે। તો મધ્યસ્થ m બરાબર કૌંસમાં n વત્તા 1/2 હું અવલોકન મતલબ કે એ નંબર પર આવતું અવલોકન। માની લો એક્ઝામ્પલ તરીકે તમારા મધ્યસ્થનો જવાબ આવી જાય આ પ્રકાર આવે છે કે 5મું અવલોકન, આવો જ કઈ જવાબ આવે છે એક્ઝામ્પલ તરીકે કે 5મું અવલોકન। તો આનો મતલબ શું થાય? 5મા નંબર પર આવતું અવલોકન કે જ્યારે તમે દાખલામાં ફક્ત અવલોકન આપેલા હોય, જો આપણે મધ્યક શીખતા હોય, મધ્યસ્થ હોય, બહુલક હોય કે બીજે કોઈ માપમાં હોય, તો એમાં 3 પ્રકારના દાખલા આવે। એક કે જેમાં તમને ચલ આપેલા હોય, એક ખાલી તમને અવલોકન આપેલા હોય, નંબર 2 ચલ સાથે તમને આવૃત્તિ આપેલી હોય, નંબર 3 વર્ગ અને આવૃત્તિ આપેલી હોય। એ દરેકમાં આપણે 3 ના દાખલા જોવાના છે। તો આ જે સૂત્ર છે કોના માટે છે? કે જ્યારે તમને ફક્ત ચલ આપેલા હોય, એટલે કે તમને ખાલી અવલોકન આપેલા હોય તો આની વાત છે કે મધ્યસ્થ m બરાબર n વત્તા 1/2 મું અવલોકન। હવે n એટલે કે તમે જે ચલ આપ્યા છે, જે અવલોકન આપેલા છે, તમારે ગણવાના
કેટલા અવલોકન આપેલા છે. માનો કે તમે 10 અવલોકન આપેલા હોય તો 9 આપ્યા, કેટલા પાસે 9 અવલોકન આપેલા છે તો એની કિંમત 9 કહેવાય. 9 + 1 એટલે 10 ભાગ્યા 2 કેટલા 5 આવે. તો આ 5 નો મતલબ શું થાય? તો 5 નો મતલબ થાય 5મા નંબર પર આવતું અવલોકન પણ ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી કાં તો પછી ઉતરા ક્રમમાં ગોઠવ્યા પછી. પણ આપણે બધાએ મોટા ભાગે ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે. ઓકે, તો ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી આપણે જોવાનું કે નંબર 5 પર કયું અવલોકન આવે છે તે તમારા મધ્યસ્થનો જવાબ કહેવાશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. આપણે દાખલા પર જઈએ તો વધારે ખ્યાલ આવી જાય. તમે દાખલા આપેલો છે બરાબર. આ નંબરિંગ જોઈએ આપણે આની અંદર ધ્યાન આપજો. નંબર 1 કે 2 5 11 1 6 9 13 1 અને 15 તો આપણે સંખ્યા આપેલી છે. સૂચના છે મધ્ય શોધો. તો બધામાં આપણે મધ્યસ્થ લાવવાનું છે. અને આ જે માહિતી છે કઈ માહિતી છે કે તમને ખાલી ચલ આપેલા છે એટલે કે આપણને ફક્ત અવલોકન આપેલા છે. તો પહેલા આપણે સૂત્રની વાત કરીએ ફરી એક વખત. સૂત્ર યાદ રાખજો. અહીં લખીએ છીએ આપણે કે જ્યારે તમને ખાલી ચલ આપવામાં આવેલા હોય, તમને ખાલી ચલ આપવામાં આવેલા હોય એટલે કે તમને આપેલા હોય અવલોકન. શું આપેલું હોય? ફક્ત અવલોકન આપેલા હોય તો મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ જેને m કહેવાય મીડિયન. તો સૂત્ર બને n + 1/2 કૌંસ પૂરો નું અવલોકન. હવે આના છેદમાં 2 લખવામાં કેમ આવે? કારણ કે જે અવલોકન એક મિનિટ. કારણ કે જે મધ્યસ્થ હોય એ માહિતી સરખા 2 ભાગ કરે તો ભાગ્યા આપણે 2 લખવાના હોય. જેમ આપણે અગાઉ શીખીને આવ્યા છે દશાંશક હોય, શતાંશક હોય, ચતુર્થક હોય. હવે ચતુર્થક 4 ભાગ કરતા હતા એટલે ભાગ્યા 4 લખવાના હતા. n + 1/4 નું અવલોકન. દશાંશક હોય 10 સરખા ભાગ કરે તો ભાગ્યા આપણે 10 લખવાના હોય. n + 1/10. એ જ પ્રમાણે મધ્યસ્થ હોય કેટલા ભાગ કરે? 2 સરખા ભાગ કરે તો ભાગ્યા 2 લખવા પડે. યાદ રાખો, મને યાદ રાખી લેવાનું સૂત્ર n + 1/2 નું અવલોકન. તો આપણે સૌથી પહેલા કામ કરવાનું હોય કે જે આપણે રકમ આપેલી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. બરાબર છે. તો દાખલા નંબર 1 ની વાત કરીએ આપણે તો નંબર 1 પહેલા લખવાનું કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનને અથવા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. આમાંથી તમારે ખાસ કાળજી રાખવાની કે ચડતા ક્રમમાં ગોઠવો તો કોઈ સંખ્યા રહી ના જાય અથવા કોઈ આગળ થઈ ના જાય. તો સૌથી પહેલા જે રકમ નાની હોય એ આપણે લેવાની છે કારણ કે આપણે ચડતા ક્રમમાં જવાનું છે એટલા માટે. તો આની વાત કરીએ તો આમાં તમને એક આગળ દેખાય. તમે જો કે થોડું ઝૂમ કરીએ આપણે, હજુ થોડું કરીએ આપણે ગાડી. તો આ એક અને આ એક જો ચેકું છું તમારે ચેકો નથી તો તમારે ચેકું છું બરાબર ખ્યાલ આવશે કરે તો લખવાની છે આપણે. તો પહેલા તમારે એક લખવાનું આવશે ગાડી. ફરી પાછો એક કારણ કે 2 વખત છે એટલે 2 લખવાનું આપણે. એક પછી જોઈએ તો 2 આપ્યા છે, 2 એક જ વખત છે ખાલી તો ખાલી તમારે 2 લખવાના. એના પછી 3 નથી, 4 નથી, 5 છે. આ 5 અને 6 તો 5 અને 6. 7 નથી, 8 નથી, 9 છે. 9 પછી 11, 9 પછી 11. એના પછી જોઈએ તો 13 અને 15 તો 13 અને 15. આ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય. ચેક કરવાની જરૂર નથી, તમારે નીચે ટીક કરી દેવાનું. પણ ટીક ખાસ કરવાનું, ગણવાનું કેટલી સંખ્યા છે ગાડી? 1 2 3 4 5 6 7 8 9 સંખ્યા આપેલી છે તો અહીં પણ 9 થવા જોઈએ, કોઈ રહી ના જાય. 1 2 3 4 5 6 7 8 9 તો લખો નીચે આપણે માટે n = 9 લખી દેવાનું. ઓકે, લખાઈ ગયા n = 9. હવે આપણે સૂત્ર મૂકીને જવાબ લાવીએ. કોની ગણતરી કરવાની છે? મધ્યસ્થની ગણતરી કરવાની. સૂત્ર મધ્યસ્થ મૂકવાનું છે તો માટે મધ્યસ્થ જેને આપણે m કહી શકીએ મીડિયન. સૂત્ર કૌંસની અંદર n + 1/2 કૌંસ પૂરો નું અવલોકન.
મૂ અવલોકન. તો બરાબર નીચે આપણે બરાબર લખવાના છે, કાઉન્સનો કાઉન્સ કરવાનો. n એટલે તો આપણે 9 આપેલા છે અવલોકનની સંખ્યા. જ્યારે આપણને ચલ આપેલા હોય તો n નો મતલબ થાય અવલોકનની સંખ્યા. તો 9 + 1 છેદમાં 2 કાઉન્સ પૂરો મૂ અવલોકન. મૂ અવલોકન લખો તે પણ ચાલે, મૂ પ્રાપ્ત લખો તે પણ ચાલે. તો 9 + 1 કરો તમે 10 થાય, બરાબર છે. તો 10 લખી દેવાના ભાગ્યા 2 મૂ અવલોકન. મૂ અવલોકન. ચાલો હવે આપણે જોઈએ કે 10 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે આપણને? 5 મળે. તો પાંચમું અવલોકન શું આવ્યું ગાડી? પાંચમું અવલોકન આવે છે. તો જવાબ નથી આવી ગયો. આપણે જોવાનું કે નંબર 5 પર કયું અવલોકન આવે છે. આપણને જે માહિતી આપેલી છે એના અંદર નંબર 5 પર કયું અવલોકન આવે છે? તો નંબર 5 પર જોઈએ આપણે 1 2 3 4 ને 5. તો 6 નંબર 5 પર આવે છે. તો જવાબ કહેવાય 6. માટે મધ્યસ્થ m બરાબર કેટલા? 6. આ પહેલા દાખલાનો જવાબ. હવે તમે ચેક કરી શકો છો જો કે મધ્યમાં કિંમત 6 આવી. તો આ બધી સહી સંખ્યા છે 1 2 3 4. આ બધી 4 છે 1 2 3 4 છે કે નહીં? એટલે વચ્ચે આવતું માપ એ મધ્યસ્થ કહેવાય. એટલે અમારે કોઈ માપ કહેવાય સ્થાનીય સરેરાશ માપ પણ કહેવાય છે. તો દાખલા નંબર અહીં પૂરો થયો. નંબર 2 ની વાત કરીએ આપણે. તો નંબર 2 માટે આપણે પહેલા અવલોકન ચઢાણ લખીએ આપણે. નંબર 2 લખીશું અવલોકન એ ચડતા ક્રમમાં ગોઠવો. લખીશું બધામાં લખવું પણ ફરજિયાત છે. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા. મારે તમને દાખલા આવડી ગયો હોય તો તમે આ જાતે પણ કરી શકો છો. ભાઈ સિમ્પલ કે જે અવલોકન આપેલા હોય ને ચડતા ક્રમમાં ગોઠવી નાખો. ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી તમારે લખવાનું n બરાબર કેટલા આવે છે, સૂત્ર મૂકો અને જવાબ લાવવાનો છે. તો આપણે અવલોકન ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા જોવા જઈએ બરાબર. રકમ ભરતા મને દેખાતી હોય હું બોલું છું કે આમાં બધે અંગે સંખ્યા આપેલી છે. તો 10 થી આપણે શરૂઆત કરીએ તો 10 પછી 11 પાસે નથી, 12 છે, 14 લખે પહેલા આપણે જો જોવાનું કે ખબર એટલે તમારે 10 એટલે એક લાઈન કહેવાય. તો જો અહીં એક ની લાઈન આજે 12 થી બે લાઈન કહેવાય ને. તો એક ની લાઈનમાં તમારે જોવાનું 10 પછી આ 15 બરાબર. 15 એક જ વખત છે અને 16 બે વખત છે. તો 15 16 16 બીજું બી છે ભાઈ જોજો 16 જોઈ લેવાનું એક વખત કન્ફર્મ. 15 કેટલી વખત છે? 15 એક વખત છે અને 16 ત્રણ વખત છે. 16 16 અને 16. ચાલો આમાં જ ખાલી જો ભૂલ જો અને બીજું કે આમાં જો ભૂલ હશે ને તો જવાબ નહીં આવે, ખોટો બની જાય. હા તો નસીબ તમારે એવું હોય જો સાચું જ પડે. કારણ કે આપણે જો વચ્ચે આવતો બરાબર માનો કે તમારે 6 આવે છે તમે આ રકમ બદલી કાઢી શું ફરક પડે? જતા જ આવે ને. પણ કહેવાનો મતલબ કે આ સાચું હશે ને ત્યારે આપણે જો 6 આવડે ગાડી નંબર 6 અવલોકન આવ્યું તો લોચો પડે. એના કરતા આપણે શાંતિ શરવાની તમને જોઈ લેવાનું કે ભાઈ અવલોકન કમ્પ્લીટ છે કે નથી. 16 લખાઈ ગયા, 17 નથી, 18 દેખાય છે મને 18 અને 18 પર 3 વખત દેખાય. તો 18 1 2 અને 3 18 થઈ ગયા. 18 પછી ચાલો 19 અને 20 છે. 20 એક વખત છે પછી 22 23 20 પછી 22 અને 23 કમ્પ્લીટ છે. ઓકે કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 થાય છે. 11 1 2 3 4 5 6 7 8 9 10 11 કમ્પ્લીટ છે. લખી તો આપણે માટે n બરાબર 11. n બરાબર 11 સૂત્ર મૂકી દેવું જવાબ આવી જાય. ચાલો મુખ્ય સૂત્ર માટે મધ્યસ્થ જેને m કહેવાય. મધ્યસ્થ m બરાબર કાઉન્સની અંદર n + 1 છેદમાં 2 મૂ અવલોકન. તો એની જગ્યા પર આપણે લખવાના એની કિંમત 11 છે. તો એની જગ્યા પર 11 + 1 છેદમાં 2 કાઉન્સ પૂરો મૂ અવલોકન. તો 11 + 1 એટલે 12 થાય. તો 12 ભાગ્યા 2 તમે ડાયરેક્ટ લખો તે પણ ચાલે.
પણ પરીક્ષામાં પૂરેપૂરો સ્ટેપ લખવાનો. તો 12/2 મુ અવલોકન. તો બરાબર છે, બરાબર લખીએ તો 6 મુ અવલોકન. કેટલા સંખ્યા? 6 મુ અવલોકન. ચલો 6 મુ અવલોકન મતલબ નંબર 6 પર આવતું અવલોકન. તો નંબર 6 પર કોણ આવે છે? તો 1 2 3 4 5 6. તો 18 નંબર 6 પર આવે છે. તો જવાબ કેટલો કહેવાય? 18. માટે મધ્યસ્થ, જેને એમ કહેવાય, જવાબ કેટલો આવશે? 18. થઈ ગયું. આ વચ્ચોવચ સંખ્યા આપેલી છે અને બીજું વચ્ચોવચ ક્યાં મળે? જ્યારે તમે સંખ્યા એકીમાં આપે ત્યારે. જેમ કે આની વાત કરીએ તો n બરાબર તમે કેટલા આપેલા? 9 આપેલા. એકી કહેવાય. 11 એકી કહેવાય. તો તમને વચ્ચોવચ માપ તમને મળી જ જાય. પરફેક્ટ તમને માપ મળે. પણ કઈ વેલ્યુ બને કે તમને સંખ્યા એકીમાં આપી દે તો આપણને વાર લાગે. જોઈએ આપણે પણ આગળ નંબર 3 માં જોઈએ. કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 છે. તો આમાં બેકી આપેલી છે. તો આ આપણે ખાસ આ શીખવાનું છે નંબર 3. અને આના જે બીજા દાખલા તમને હોય જતા આવડવા જોઈએ. જોઈએ આપણે નંબર 3 ની વાત કરીએ તો ઇંગ્લિશ ગાલી તો બાર અંદર ઇંગ્લિશ નંબર 3 લખી દે આપણે. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. એ ગોઠવી આપણે જોઈએ કે ભાઈ પહેલા કોઈ આવશે. તો આપણે નંબર 3 ની વાત કરવાની છે. ઓકે, તો પહેલા આવે છે 8. તો પહેલા આપણે ઘરે 8 લખવા પડશે. 8 પછી 10 થી 12 13 14 6 રહી ગયા. તો પહેલા લખી દેવાનો 6 8 13 14 એના પછી 17 19 20 છેલ્લે બાકી વધ્યા કેટલા? 22. ચેક કરી લેવાના કેટલા થાય છે? તો 1 2 3 4 5 6 7 8 થાય છે. તો લખવાની ગાડી n બરાબર 8 ને ચેક બી કરવાનું કે 8 થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 કમ્પ્લીટ છે. તો હવે આપણે સૂત્ર પ્રમાણે આગળ જઈએ તો મધ્યસ્થ બરાબર મધ્યસ્થ m બરાબર સૂત્ર એ લેવાનું છે આપણું કે n + 1/2 નું અવલોકન. હવે અમુક લોકો સૂત્ર ચેન્જ કરે છે, પણ આપણે સૂત્ર ચેન્જ કરવાની જરૂર નથી. આપણે આમાં દાખલા ગણવાનો જવાબ આવશે. તો n + 1/2 નું અવલોકન. તો n ની કિંમત કેટલી આવે છે? તો n આવે છે 8. તો n ની જગ્યાએ આપણે 8 લખી દેવાના. તો 8 + 1/2 નું અવલોકન. જે રીતે આપણે દાખલો ગણવાનો છે, અત્યારે બે દાખલા એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે આપણે. તો 8 + 1 કરીએ 9 થાય. તો 9/2 નું અવલોકન. તો 9 ભાગ્યા કેટલા થાય? 4.5 થાય. બરાબર છે. ચાલો કયું કેસી 9/2 4.5. ઓકે, તો 4.5 નું અવલોકન. હવે પ્રશ્ન એ થાય કે હવે આપણે શામાં જોવાનું? જેમ કે આપણે જે દાખલા બે દાખલા જોયા તો એમાં આપણને ખ્યાલ આવી ગયો. જેમ કે નંબર 6 પર આવતું અવલોકન, નંબર 5 પર આવતું અવલોકન. પણ હવે આવે છે 4.5 નંબર પર આવતું અવલોકન કયું? ના પ્રશ્ન થાય ને હવે તો હવે આપણે આમાં જો આગળ બાજુ કરવાની રહેશે. ખ્યાલ આવે છે? 4.5 મતલબ કે તમારો જે તમે મધ્યમાં ગોઠવ્યા છે તો ચોથું અવલોકન થાય ને પાંચમું અવલોકન થાય. જે પણ હશે તો આની વચ્ચે તમારો જવાબ આવશે. સિમ્પલ વસ્તુ છે. તમે જોઈ શકો છો આની અંદર કે તમે 8 આપેલા છે તો આબાની 4 સંખ્યા, આબાની 4 સંખ્યા. તો વચ્ચે કોઈ માપ હશે ને? હશે જ. વચ્ચે કોઈ માપ હશે એ આપણે શોધવાનું છે. કહેવાનો મતલબ કે પરફેક્ટ જવાબ નથી આવતો. જો આવતો હશે તો આપણે ઘણું પરફેક્ટ કયા નંબર પર આવે છે. એકીમાં વસ્તુ આ થાય ખાલી. એકીમાં તમને કોઈ ચોક્કસ સંખ્યા તમને મળી જાય કે આ નંબર પર આવતો અવલોકન. પણ બેકીમાં એવું થશે નહીં. કારણ કે +1 થાય એટલે રકમ એકી બની જાય.
તો એકી ભાગ્યા 2 વાર પાછા આપણને જવાબ આ બધા. તો 4 પાછા મતલબ શું થાય? તો એ સમજીએ આપણે. તો એના માટે લખવાનું છે. હવે ખાસ કાળજી રાખજો આની અંદર લખાય કઈ રીતે, અને આ જ પ્રકારના જો દાખલા હોય તમે જાતે કરવાના છે, એટલા માટે ખાસ ધ્યાન આપજો. તો પોઈન્ટ પહેલા પોઈન્ટ પહેલા એટલે એમાં તમે 4 આપેલા છે, તો આપણે લખવાનું 4મું અવલોકન. 4મું અવલોકન વત્તા 5મું અવલોકન. 4મું અવલોકન વત્તા 5મું અવલોકન આખાના છેદમાં લખવાના 2. ખ્યાલ આવે છે? આ 4મું અવલોકન વત્તા 5મું અવલોકન ભાગ્યા 2. તો 4મું મતલબ કે ચોથા નંબર પર આવતું અવલોકન. તો ચોથા નંબર પર કોણ આવે છે? 14 આવે છે. તો આની કિંમત આપણે લખવાની 14 વત્તા 5મું અવલોકન નંબર 5 પર પણ 17 આવે છે, એટલે 17 ભાગ્યા કરવાના આપણે 2. તો 14 વત્તા 17 ભાગ્યા 2 તો 15.5 આવે છે. કેટલા જવાબ આવે છે? 15.5. ભલે કોણ આવે જવાબ આપણા કેવા છે? માટે મધ્યસ્થ m બરાબર કેટલા? 15.5. ખ્યાલ આવ્યો? તમે જોઈ શકો છો આની અંદર કે આ બેની વચ્ચે થાય ને 15.5, કારણ કે 14 નો ચોથો અવલોકન 14 છે અને 17 છે, તો એની વચ્ચે આવશે, તો વચ્ચે કયો આવશે? 15.5 આવશે. ખ્યાલ આવ્યો? પણ હવે માની લો કે આપણને આ વસ્તુ લખતા હમણાં હાલમાં આવડી ગઈ કે જે 4.5 આ તમે લખી શકો, તો તમને એક હોય ચાલો કે 10.5 આવે તો 10મું અવલોકન વત્તા 11મું અવલોકન ભાગ્યા 2. તમને આપેલા હોય 6.5, તો 6થું અવલોકન વત્તા 7મું અવલોકન ભાગ્યા 5. એવું નથી કે 4મું એટલે 4મું અવલોકન, સોરી આ 4 એટલે કે 4 ને પાછા 5 નથી. 4.5 મતલબ ચોથો અવલોકન પછી 5મું એટલે 5 લેવાના. 10.5 આવે તો 10મું અવલોકન, એના પછી 11 આવે એટલે કે 10 અવલોકન વત્તા 11મું અવલોકન ભાગ્યા 2. 6.5 હોય તો 6થું અવલોકન વત્તા 7મું અવલોકન ભાગ્યા 2. હવે હજુ પણ એક વસ્તુ થાય ને અંદર જેમાં તમે ગુચવાડા થાય કે આપણે શોર્ટકટમાં લખવાના વસ્તુ હોય કે હજુ બીજી રીત પણ છે. તમને 4.5 આપેલા છે, ઓકે? તો જો પોઈન્ટ પેલા 4 આપેલા છે, તો આપણે લખી શકીએ કે 4મું અવલોકન લખી શકીએ આપણે. 4મું અવલોકન પોઈન્ટ આવી જાય એટલે વત્તા આપણે 0.5 પોઈન્ટ 5 છે ને તો 0.5 લખી દેવાના. 0.5 લખી દેવાના. બરાબર છે? હવે કાઉન્ટ પાછો કરવાનો. આ ચોથો અવલોકન છે તો એના પછી આવે 5મું અવલોકન. 5મું અવલોકન એમાંથી બાદ કરવાનું 4મું અવલોકન. આ થોડું લાંબુ પડશે પણ આ તમને ગુચવાડો ના થાય, તો કે બધા સરખા જ છે. જવાબ આનો પણ સેમ આવશે, આનો પણ સેમ જ આવશે. પણ આ ઉપયોગ કર્યો કે ઉપયોગ કરવો પ્રશ્ન થાય, તો મારો માનવું છે તમારા સુધારનો ઉપયોગ કરવો, કારણ કે આગળથી બીજા દાખલા પણ હશે, બીજા ચેપ્ટરમાં આવે છે, તો આ બધા ફિટ થઈ છે. આમાં કેવું હોય કે આમાં 0.5 છે. 0.5 જો 0.5 હોય તમારા હોય ચાલે, કોઈ પણ આપણે બનતા હોય પાછળ 0.5 માં આવી જાય તો ચોથું આગળ જે હોય 4 છે તો 4મું અવલોકન પાછળ 5મું અવલોકન. મારે 5.5 આવ્યા તો પોઈન્ટ પાછળ 5 જ છે ને, તો પહેલા આગળ જોવાનું. તો અહીંયા પોઈન્ટ આગળ 5 છે તો 5મું અવલોકન વત્તા 6થું અવલોકન ભાગ્યા 2. પણ આની અંદર આપણે આજે થોડી કરી પડે કઈ રીતે, તો આમાં બી સિમ્બલ જ છે કે ચોથો અવલોકન આપણે ગણવાનું નંબર 4 પર કયું આવે છે. તો જોઈએ આપણે નંબર 4 પર આવે 14, તો આપણે આની જગ્યા પર લખવાના 14 વત્તાના વત્તા 0.5 ને વત્તા હંમેશા ફિક્સ જ છે, વત્તા 0.5 લખી દેવા. મતલબ એક પોઈન્ટ હોય એટલે વત્તા આવશે. જો 0.5 લખવાના, જો 6 આવે આપણે 0.6 લખવા પડે. એ રીતે સમજાવું છું. કાઉન્સમાં 5મું અવલોકન તો 14 પછી પાછળનો પણ 17 આવે છે, તો આપણે લખવાનું 17 માઈનસ ચોથો અવલોકન પાછું કયું છે 14, તો -14 લખી દેવાના. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ ચોથું અવલોકન વત્તા 0.5 પાંચમા નંબરનું અવલોકન ચોથા નંબરનું અવલોકન. તો આપણે જવાબ લાવવો હોય તો 14 ના 14 વત્તા, જો ભૂલથી પહેલા તમે પ્લસ કરતા નહીં, પહેલા કાઉન્ટ છોડવાનો, પછી કરવાનો ગુણાકાર અને પછી કરવાનો સરવાળો. તો 0.5 બાદબાકી કેટલી આવશે? 3 આવશે. તો 14 ના 14 વત્તા 1.5 થાય. જો 17 માઈનસ 14 તો જવાબ આવે 3. 3 ગુણ્યા 0.5 1.5 વત્તા કરી 14 તો જવાબ થાય 15.5. એટલે આ જવાબ ને આ જવાબ સેમ જ આવે, પણ જ્યારે કોઈ દાખલામાં પોઈન્ટ વાળા આવી આવે તો ગુચવાડો થાય. તો એના માટે તમને યાદ ના રહે કદાચ કે આ આવે કે આ આવે, તો આ બધામાં તમને કામ લાગશે. જેમ કે તમને આપ્યો હોય કે 9.8 કેટલા આપ્યા? 9.8 ની બાદ
9 આપણે 2 ની વાત કરીએ, જે 9 આવી આને બી ચાલે, પણ આપણે 9.2 લઈએ તો 9.2 મતલબ શું થાય? 9મું અવલોકન વત્તા 0.2, 9મું અવલોકન વત્તા લખવાનું ફરજિયાત 0.2, પોઈન્ટ પછી 2 છે ને તો 0.2 લેવાના. કાઉન્સમાં 9મું અવલોકન છે આગળ, તો કાઉન્સમાં 10મું અવલોકન માઈનસ 9મું અવલોકન. ખ્યાલ આવે છે? ફરી એકવાર 9મું અવલોકન વત્તા 0.2, કાઉન્સમાં 10મું અવલોકન માઈનસ 9મું અવલોકન. તો આવા ટાઈમે તમારે આ પ્રમાણ ગણવું પડે. તો તમે આની અંદર આ રાખો તો નહીં ચાલે. કે શોર્ટકટમાં 9મું અવલોકન વત્તા 10 ભાગ્યા 2, તો જવાબ આવશે નહીં. આવું સૂત્ર ક્યાં આવે શોર્ટકટમાં કે 4 + 5 4 + 5 કરી દેવાના, બરાબર? હવે ક્યારે થાય કે જ્યારે 0.5 ને પાછળ 0.5, તો તમે આવું કરી શકો. જેમ કે આને વાત બીજી વાત કરીએ, ચાલો 21.5 ની વાત કરીએ તો 21મું અવલોકન વત્તા 22મું અવલોકન ભાગ્યા 2 થઈ શકે. પણ તમને 21 પોઈન્ટ જ્યારે તમને 6 આપ્યા તો આ થશે નહીં. તો તમારે 21મું અવલોકન લખવાનું વત્તા 0.6 લખવાના, કાઉન્સમાં 22મું અવલોકન માઈનસ કરવાના 21મું અવલોકન. તો એના માટે બે છે તમારે આ દિયા રાખવાનું. તો બંનેમાં કામ લાગે એમ. તો ગુચવાડ ન થાય કે આ આવશે કે આ આવે. પણ તમારી મરજી, તમે આ લોકો તે પણ ચાલે, આ લોકો તે પણ ચાલે. જવાબ બંનેમાં સરખો આવશે, પણ આ સૂત્ર ક્યાં આવશે? આ વસ્તુ ક્યાં કરવાની? જ્યારે 0.5 પાછળ હોય તો જ આ થાય, બાકી તમારે છોડવું પડે. તો તમારે આ વસ્તુ એ શીખી લેવાની છે. આગળ દાખલો થાય 15.5. લાસ્ટ દાખલો નંબર 4. હવે આપણે અમુક પૂર્ણાંક આપ્યા છે, અપૂર્ણાંક આપ્યા છે, અમુક આપણે મિશ્ર પૂર્ણાંક ને અમુક પૂર્ણાંક પણ છે. તો આપણે કઈ નહીં, ચોથા કામ પેલા પૂછી લેવાના, પછી આપણે જવાબ લાવવાના. કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 6. આપણે એક જ છે, કઈ નહીં કરી આપણે. ચાલો નીચે ગણી કરીએ કે નંબર 4 માટે આપણે કે અવલોકનને ચોથા ક્રમમાં ગોઠવતા અવલોકનોને છઠ્ઠા ક્રમમાં ગોઠવતા પૂછીશું આપણે. તો જોઈએ કોણ આગળ આવે કોણ પાછળ આવે. તો યાદ કરો સંખ્યા રેખા. કે સંખ્યા રેખામાં આપણે જ્યારે ભણતા હતા તો સંખ્યા વચ્ચે 0 આવે, આ બાજુ પ્લસ સંખ્યા આવતી હતી ને આ બાજુ કી સંખ્યા માઈનસ આવે, બરાબર છે? તો પહેલા આપણે લખીએ માઈનસ વાળી બાજુ, આ માઈનસ અને આ માઈનસ 1 છે માઈનસ. તો સૌથી પહેલા માઈનસ 1 આવે કે નહીં આવે? સમજાય છે? કારણ કે આપણે ચડાકામાં જોડ આપણે ડાબી સાઈડ કઈ બાજુ જવું પડે? જમણી બાજુ જવું પડે આપણે. તો પહેલા તો માઈનસ વાળી આવશે, પછી 0, પછી પ્લસ વાળી આવે. તો માઈનસ 1 લખાઈ ગયા, ચાલો. પછી આવશે 0, એટલે પછી આવશે 0. એના પછી પ્રશ્ન આવે કે હવે કયા લેવાના આપણે? 3.3 લેવાના, 1 વાગ્યા છે માં લેવાના, કયા લેશું? તો આપણે કામ કરીએ, આપણે પણ જવાબ 3 ભાગ્યા 8 કરીએ, 3 ભાગ્યા 8. તો આનો જવાબ થાય 0.375. આનો જવાબ આવીએ આપણે તો 8 * 8 વત્તા 9 ભાગ્યા 8 કરવા પડે. આ છે મિશ્ર પૂર્ણાંક છે, તો 8 ગુણ્યા 1 એટલે કે 8 * 8 થયા, તો 8 * 8 વત્તા 1 તો 9, તો 9 ભાગ્યા 8 કરવાના. તો આપણને આનો જવાબ મળશે 1.125. 4 ગુણ્યા 3 4 તાલી 12 1 13 ભાગ્યા 4 તો 3.25. આ 0 ના 0, -1 ના 1 અને 2 ના 2. હવે આપણે આને ગોઠવી શકીએ આરામથી. હવે 8 પડ્યા, ક્રોસમાં ગુણાકાર થાય, ઉપર સરવાળો થાય, તો 4 તાલી 12 1 તો 13 ભાગ્યા 4 જેવા તે રહેવાના છે, તો આ 25 થાય. તો જો આ માઈનસ લખાઈ ગયા, 0 લખાઈ ગયા, તો હવે કયા આવશે તમે જોઈ શકો છો. આપણે એમ જોવાનું હોય તો પહેલા 0.375 આવે કે નહીં આવે? બરાબર ને? તો આપણે લખી ગાડી આ લખવાનું 3/8 કરવાનું, આપણે 3/8 લખવાનું. આપણે કેમ નહીં આ ખાલી સમજવા માટે કે ચોથા ક્રમાંક કેને લખી શકાય. એના પછી આવશે 1 પોઈન્ટ બરાબર 1.125 મતલબ 1/1/8 આવશે. એના પછી 2 આવશે, પછી 3.25 આવશે. આ 3.25 છે, તો પહેલા 2 આ બાજુ આવશે, પછી 3.25 મતલબ 3.1/4. બોલો ખબર કેને ગોઠવવાના? તો આ તમારે એ પ્રમાણે ગોઠવવા પડે. હવે આપણે લાગે જવાબ. હવે ધ્યાન આપજો, સૂત્ર મૂક્યા આપણે, પણ એની પહેલા લખીએ આપણે n બરાબર કેટલા થાય? 1 2 3 4 5 6, n બરાબર 6. માટે મધ્યસ્થ m બરાબર સૂત્ર n + 1/2 અવલોકન.
વચ્ચે બરાબર લખીશું આપણે n ની કિંમત 6 તો n ની જગ્યાએ આપણે 6 લખવા પડશે તો n બરાબર 6 વત્તા 1 છેદમાં 2 નું અવલોકન જો એકી સંખ્યા હોય તો કોઈ પ્રશ્ન આવે નહીં વેલો જવાબ તરત આવી જાય પણ જ્યારે બેકી સંખ્યા હોય તો વાર લાગે 6 ને 7 થઈ ગયા તો 7 ભાગ્યા 2 જવાબ પોઈન્ટ માં આવશે તો 7 ભાગ્યા 2 નું અવલોકન તો 7 ભાગ્યા 2 કરીએ તો 3.5 આવે તો લખીએ આપણે 3.5 નું અવલોકન 3.5 નું અવલોકન તો આપણી પાસે સંખ્યા એકીમાં છે તો આપણે 5 ક્યાં જોવા જવાના આપણે બરાબર તો આપણે આગળ વધવું પડશે જો પોઈન્ટ પાછળ જ છે તો કહેવાનો મતલબ જ્યાં મધ્યસ્થ દાખલા બનતા હોય મધ્યસ્થ તો એમાં આ જો પોઈન્ટ કલર કોણ તો આ છે ને તો 3 વત્તા 4 ભાગ્યા એટલે કે ત્રીજો અવલોકન વત્તા ચોથો અવલોકન ભાગ્યા 4 ખાલી મધ્યસ્થમાં પણ આગળ જોશો કોઈ બીજા દાખલા હોય તો એમાં તમારે જે લખેલું આપણે બધું સૂત્ર આપણે આમાં જોવું પડે પેલા ત્રિનેડ આપણે કેમ શીખી લઈએ આપણે તો આપણને કામ લાગે બંને બાજુ એટલે ઊંચા ઉપર થાય જ નહીં તો આપણે એનો ઉપયોગ કરીએ તો 3 ના 3 ચાર બંને ઉપયોગ કરીએ આપણે તો 3 નું અવલોકન આવશે પહેલા એમાં પ્લસ થાય 4 નું અવલોકન આખાના છેદમાં 2 તો નંબર 3 પર કોણ આવે છે 1 2 અને 3 ના છેદમાં 8 આવે છે કેટલા આવે છે 3 ના છેદમાં 8 વત્તા નંબર 4 પર કઈ આવે છે 1 ના છેદમાં 8 આવે છે આખાના છેદમાં 2 હવે માની લો કે તમારે આ તમે ખ્યાલ નહીં આવતો હોય તો એને પોઈન્ટમાં લાવો પોઈન્ટમાં તે પણ ચાલે આનો લાવો પોઈન્ટમાં ભાગ્ય બરાબર તે બી ચાલે જેમ કે 3 ના છેદમાં 8 તો 3 ના છેદમાં 8 મતલબ શું થાય 3 ના છેદમાં 8 મતલબ થાય 0.375 વત્તા 1 ના છેદમાં 8 નો મતલબ થાય 1.125 ભાગ્યા કરો 2 તો જવાબ થાય 0.75 ચાલો ચેક કરો જવાબ આ કે નહીં આવતો જોઈએ આપણે ચાલો એટલા જવાબ 0.75 ને આપણે ચેક કરી જોઈએ તો 3 ભાગ્યા 8 હતા જેવા છે તેવા રહેવા દે વત્તા અને આપણે અપૂર્ણાંક ફેરવીએ વિષમ અપૂર્ણાંક છે પહેલા અપૂર્ણાંક ફેરવીએ તો છેદમાં 8 જેવા છે તેવા 8 * 8 = 9 તો 9 ભાગ્યા 2 થાય 8 થાય અને આખાના છેદમાં 2 ચાલો તો બરાબરના બરાબર અંશમાં તો છે સરખા છે તો લસા કેટલો કહેવાય 8 તો 3 + 9 થાય તો 3 + 9 છેદમાં 2 ના 2 તો અંશમાં 3 + 9 એટલે 12 આવ્યા 12 ભાગ્યા 8 અને આખાના છેદમાં 2 બરાબર તો જો છેદનો છેદા ઉપર જાય જો છેદનો છેદા ઉપર જશે પણ જે ઉપર છે ક્યાં જાય નીચે આવી જાય કારણ કે તમારો આ જે છેદ કયો મેઈન છેદ કહેવાય આ રકમ અંશમાં છે રકમ છેદમાં છે તો અંશનો છેદ ક્યાં નીચે આવે જો છેદનો છેદ ક્યાં જશે ઉપર જાય ખ્યાલ આવે આ વસ્તુ તો આને આપણે નીચે લાવવા પડે તો 12/8 ગુણ્યા 2 તો 12/8/2 તો જવાબ આવે 0.75 એ પોઈન્ટમાં ન લાવવો હોય તો 12 ના 12 પાડે આપણે 4 તાલી 12 8 ના 12 પાડો 4 * 8 અને 2 ના 2 4 4 ઉડી જાય તો 3 ના છેદમાં 4 જવાબ આવે આ તમારો દાખલાનો જવાબ એ પોઈન્ટમાં લાવવો હોય તો જવાબ થાય 0.75 ખ્યાલ આવી ગયા હવે આની અંદર આપણે પેલું સૂત્ર આપણે તો બી થાય પણ લાવવું પડશે કેમ કે આમાં વાળા પેલા બધા વાળા નવા લાગે એટલે આપણે આમાં આજ આપણે રાખીશું બરાબર છે ચાલો તો આશા રાખીએ તમને દાખલો આવી ગયો છે જો આવી કોઈ મહેનત ના કરવી હોય તો પોઈન્ટમાં લાવો બધા પોઈન્ટમાં પૂરી કરો તે પણ ચાલો જવાબ સરખો જ કહેવાશે બરાબર છે પણ કાળજી રાખવાની તમારે ખાસ કે જ્યારે એકી સંખ્યા હોય તો બાર નહીં લાગતી આપણને જો ડાયરેક્ટ મળી જાય તો જ્યારે બેકી સંખ્યા હોય તો આ પ્રમાણે ગણતરી કરવી પડે આવા દાખલા તમારે જાતે કરવાના પ્રેક્ટિસ કરવાની છે જવાબ લાવવાના જવાબ નહીં આવે તો કોન્ટેક્ટ કરવાનો બરાબર છે કમેન્ટ કરવાની છે ચાલો તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ